કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય. અલગ અલગ ભક્તોની આપણે ગાથા કહેતા જીવન પ્રસંગો સાંભળી રહ્યા છીએ. અને શ્રીજી મહારાજ વખતના એક એવા ભક્તો હતા, એ ભક્તોની આપણે પ્રસંગો સાંભળીને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો આજે આપણે એક એવા જ તે ભક્ત રત્ન જેમનું નામ છે ઉપલેટાના વેરાભાઈ. આ વેરાભાઈનું જીવન પોતે સત્સંગી નહોતા થયા એ પૂર્વેનું વૃતાંત પણ આજે સાંભળવું છે. સાથે સાથે સત્સંગી થઈ ગયા બાદ એ શ્રીજી મહારાજની આજ્ઞાનું કેવી રીતે પાલન કરતા અને કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણ અહંકાર જેવા સ્વભાવોને એ પોતે દૂર કરી શક્યા હતા. અને એમનામાં એવો ચમત્કાર પણ થાય છે, તો એ ચમત્કારની પણ વાતો કરવી છે. અને બીજું કે આમ તો સત્સંગની અંદર કે લૌકિક માર્ગની અંદર કે પરલૌકિક માર્ગની અંદર એક શબ્દની જે જરૂર પડે છે અને એનાથી સુખી રહી શકાય છે, એટલે કે સમજણ. તો સમજણ પણ એમની કેટલી વિશિષ્ટ હતી, તો એની પણ વાતો કરીશું. કારણ કે એવી ઘટના બને છે, 22 વ્યક્તિઓ કુટુંબના મૃત્યુ પામે છે, પણ એમની પાસે એવી કઈ સમજણ હતી કે એ સમજણથી સ્થિર રહી શક્યા. તો એની પણ વાતો આજે આપણે અધિક માસ ભક્ત ચરિતમના આજના દિવસે કરવાના છીએ. આમ તો સોરઠમાં ઉપલેટા ગામ છે, અને આ જે વેરાભાઈ હતા એ પોતે આમ ક્ષત્રિય ગરાસિયા. હવે આમનો સ્વભાવ કેવો અને એમનું જીવન રહ્યું ને આપણે જોઈએ ને ત્યારે પણ આપણે ખ્યાલ આવે કે આવા વ્યક્તિનું જીવન પરિવર્તન થઈ શકે. હવે એમને કેવું ચીભડું વાઢવું ને માણસનું માથું વાઢવું ને એ બંને આમ સમાન. જેમ વરતાલના જોબન પગી જેમ જીવન એ હતું એવું જ જીવન આ વેરાભાઈનું આપણે કહી શકીએ. અને વ્યસનોમાં બધી રીતે પૂરા, દારૂ પીવે, માંસ ખાય અને પાછા મૂછો નામ થોભ્યા રાખે અને તલવાર પણ રાખે. ચોરી લૂંટફા એ જ એમનો વ્યવસાય. અને એમનું નામ આમ કોઈક સાંભળે ને એટલે ડરી જાય, આમ ફફડી જાય. અને એવી હાંક પડતી કે જેમ અંગ્રેજો એ પોતે ભારતની એ અલગ અલગ રાજ્યોમાં પસાર થાય અને ગલીઓમાં 200-300 સૈનિકો હોય અને હજારોની સંખ્યાની અંદર લોકો એ બારી બાવણા કેમ બંધ કરીને અંદર પોતે સંતાઈ જાય, એવી તો આ વેરાભાઈની ધાક હતી. અને બારણા બંધ કરીને ઘરમાં આમ પેસી જ જાય, કોઈ એમનું નામ લે નહીં. હવે ઉપલેટામાં એક આહિર ભક્ત હતા, નામ એમનું નથુ બારૈયા. હવે એ પોતે સ્વામિનારાયણની સંતો ત્યાં પધારેલા, એટલે સંતોનું તો નિર્મળ જીવન અને ભક્તિ પરાયણ જોઈને ઘણા બધા લોકો આકર્ષાયા હતા. એટલે ઘણા બધા ગામના લોકો એ સંતોને કથા વાર્તા દર્શન કરવા માટે જાય. એટલે સંતો તો વહેલા બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગે અને વહેલા ઉઠીને મધુર કંઠે પોતે ભગવાનના કીર્તનો લલકારતા સ્નાન કરતા. તો એ પાવન સુર છે ને વેરાભાઈને કાને પડ્યા અને કોઈ અગમ શાંતિ એમના અંતરમાં વ્યાપી ગઈ. જો એમનું જીવન રહ્યું ને એ કેવું હતું, પણ એક સંતોનું એક મધુર એક ગીત સાંભળીને, એક કીર્તન સાંભળીને એમને શાંતિનો અનુભવ થાય છે. અને બીજા જ દિવસે તો એ ચાહ્યન કીર્તનો સાંભળવા માટે લલચાઈ ગયા અને સંતોની પાછળ પાછળ પોતે જાઈને ખેંચાયણા. તો એમ કરતા ઠેઠ સભામાં એક વખત તો આવી ગયા આ વેરાભાઈ. એટલે સંતોએ તેમને મીઠો આવકારો દીધો અને કીધું કે પધારો પધારો દરબાર, તમારું સ્વાગત છે સભાની અંદર. અને બધાને આગળ બેસાડ્યા. અને સભા તો આખી સ્તબ્ધ થઈ ગઈ, કારણ કે કદી નો પીગળનારો એ પહાડ આજે પીગળી ગયો હતો અને એ વેરાભાઈ હતા. અને સંતો એમની ઓળખાણ પૂછીને ધંધો બધું વગેરે પૂછ્યું તો વેરાભાઈ કે છે ને મારો ધંધો ને વ્યવસાય રહ્યો ને એ એવો છે ને કે જે તમને હું કહી ન શકું. પણ છતાં પણ આંખો નીચે ઢળી ગઈ અને શર્મિંદા બનીને કીધું કે બાપજી, તમે સત્સંગની વાતો કરો ને એમાં મને કંઈ ખબર પડે નહીં, પશુને પાડે એ જીવું છું. એટલે આવી વાતો કરી. બીજું તો બહુ વિશેષ એમને પોતે પોતાનો પરિચય ન આપ્યો. એટલે સંતોએ તે બહુ કંઈ વિશેષ કંઈ ઊંડા ન ઉતર્યા અને ભગવાનની વાતો શરૂ કરી. અને સંતોએ વાત કરી, જો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે
અને અત્યારે ગઢપુરની અંદર વિરાજમાન છે. એટલે એમનો આશરો કરી લો એટલે મનખો સુધરી જશે. તે રોજ આવી રીતના કથા કીર્તનમાં પોતે આવવા લાગ્યા અને જો જીવનની દિશા ખુલવા લાગી. જીવનમાં સાચી દિશામાં જઈએ ને તો અંતરમાં પણ શાંતિ થાય અને સારા એવા વિચારો પણ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. અને ખરેખર આ વેરાભાઈને એવી લગ્ની લાગી, એમના જે વિચારો હતા ને એ બધાય તે પલટાઈ ગયા અને કોઈક આમ જાદુ થયો ને એવો ફેરફાર એમને અનુભવેલો. કારણ કે પૂર્વ કર્મના તે બધાય કુકર્મો તો એ પોતે સંભાળીને પોતે પાશ્ચાત્યાપ કરે અને સંતોને વાત કરી કે આવા કર્મોથી મારી ગતિ ક્યાં થશે, હું કયા ભવે છૂટીશ અને મને તમારે શરણ લો, મને મારો અપરાધ લો ને તમે માફ કરો, ક્ષમા કરો. અને આવી રીતના વિચારમાં રાતે રાત પોતે સૂવે નહીં અને બસ આવા જ વિચાર કરે. કારણ કે કથા વાર્તા સાંભળેલી એટલે શ્રીજી મહારાજને યાદ કરીને પ્રાર્થના કરતા રહ્યા અને પોતે રોવે અને શું કરવું કંઈ ખબર પડે નહીં. એટલે છે ને સવારે પછી આ વેરાભાઈ સંતો પાસે આવે છે કે જેમની પાસેથી એ કથા વાર્તા સાંભળતા. એટલે આ વેરાભાઈ સંતો પાસે આવીને પોતે બે હાથ જોડીને નિર્માનીપણે નિષ્કપટ ભાવે બધી વાત કરી અને વાત બધી કરી A to Z. અને એટલું જ નહીં, નાનું સરખું પણ પાપ એમને છુપાયું નહીં. એટલે સંતોએ તો એમના અંતરની એમ સાચી મુમુક્ષુતા જોઈ અને પછી તો વર્તમાન વેરાભાઈને ધરાવે છે. નિયમો આપ્યા, કંઠી બાંધી અને વિશુદ્ધ જીવન જીવવાનો વા પણ આદેશ આપેલો. તે સંતો બધાએ વિચરણમાં બીજે ગામ જવાન થયેલું. તે વેરાભાઈનું તો હૃદય એ પોતે હરતા ગયા. એટલે વેરાભાઈ તો શ્રીજી મહારાજના પ્રત્યક્ષ દર્શનની એમને લગ્ની લાગી કે હવે તો મારે શ્રીજી મહારાજના સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જ છે. જો જીવ જ્યારે કથા વાર્તા સાંભળે, જ્યારે ભગવાનના ચરિત્રો સાંભળે ને ત્યારે અંતરમાં તો શાંતિ થાય છે, જે વેરાભાઈને થઈ. પણ સાથે સાથે એક સાચા માર્ગે આગળ વધવાનું પણ બળ એ ભગવાન અને સંત આપતા જોવા મળે છે. એટલે જીવનમાં સાચી દિશામાં કરેલું થોડુંક પણ કામ રહ્યું ને એ ખરેખર ભક્તિ માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર એ બહુ આપણને આગળ લઈ જાય છે. વેરાભાઈએ ખાલી કથા વાર્તા જ સાંભળી પણ જો એમનામાં વિચારોનું પરિવર્તન આવી જાય અને વિચારો જો બદલવાને આપણે એક આપણા દીકરાની એ વાળની હેરસ્ટાઈલ પણ બદલાવી શકતા નથી. પણ જો આ કથા વાર્તા અને ચરિત્રો રહ્યા ને એ ખરેખર આપણા દરેક પ્રકારના સ્વભાવોને પણ નિર્મૂળ કરે છે અને એવા વિચારોને પણ એ નાશ કરે છે. હવે વેરાભાઈને લગ્ની એવી લાગી કે મારે તો દર્શન કરવા જવું જ છે. એટલે એકવાર ઉપલેટાનો સંઘ ગઢડા જઈ રહ્યો હતો અને એમની સાથે વેરાભાઈ પોતે જોડાઈ જાય અને કીધું કે મારે ગઢડા આવું છે. અને પોતે ઉપલેટાથી ગઢડા પહોંચ્યા. તે શ્રીજી મહારાજ તો અંતર્યામી, બધુંય તે ભગવાન જાણે. એટલે જેમ કવિ લાડુદાનજીમાંથી બ્રહ્માનંદ સ્વામી બનેલા તો એ લાડુદાનજીએ 4 સંકલ્પો કરેલા. તો એ 4 સંકલ્પો શ્રીજી મહારાજે પૂર્ણ કરેલા. એટલે કે અંતર્યામી પણ એ બધું જાણતા જ હોય ભગવાન. એટલે શ્રીજી મહારાજ તો આ વેરાભાઈનું તે અંતર્યામી પણ એ બધું જાણી લીધું અને વેરાભાઈનું બધું પૂર્વ વૃતાંત હતું એ બધું કહી દીધું. એટલે વેરાભાઈને તો પછી પશ્ચાતાપ થયો અને એમનાથી બધું અજાણ્યા તો કંઈ હતા જ નહીં, કારણ કે ભગવાન બધું જાણે જ તે એમને ખ્યાલ હતું. એટલે શ્રીજી મહારાજના શરણે જાય છે. પછી તો મસ્તકે અભય હસ્ત મૂકીને પોતે નિર્ભય કરી દીધા. હવે આ વેરાભાઈની શૂરવીરતા વાળી છે ને ભક્તિ માર્ગે પણ એવી જ તે ખીલી ઉઠી. કારણ કે જેમ એ પોતે સત્સંગ પૂર્વે એમનું જીવન જે ખુમારીથી એ જીવતા હતા, જે રીતે એ ચીભડું વાઢે ને જે માણસના માથા વાઢે એવી શૂરવીરતા હતી ને એવી જ શૂરવીરતા ભક્તિ માર્ગની અંદર પણ આવી. અને એ વખતે શ્રીજી મહારાજે ભવ્ય સમયા ઉત્સવો કરેલા. તેમાં વેરાભાઈ પોતે વહેલા પહોંચી જાય, ખડે પગે રહીને ચોકી પહેરો કરે અને બીજી સેવાઓ પણ પાછું નિર્માનીપણે કરે. અને પાછું એટલું નહીં, જેમ શ્રીજી મહારાજે ભક્તોનો મહિમા કહેવાની વાત કરી, સંબંધોની મહિમાની વાતો કરેલી, તો એવો તો ભક્તોનો મહિમા કરે. નાનામાં નાના ભક્તની ચરણ રદ લે અને સંતોને પ્રાર્થના કરતા કે તમે જેવા સંતો ભક્તોની સેવા છે ને મને અહોરનિશ મળે અને મારી આ સંસાર પ્રત્યેની જે આસક્તિ રહી ને એ ટળે અને જગતનું બંધનય તૂટે અને કાયમ તમારી સેવામાં રહેવાય ને એવી કૃપા કરજો, એવા આશીર્વાદ આપજો. જો ભગવાન પાસે માગતા આપણને આવડવું પડે.
તમે જુઓ કે જેણે જે પણ મહાન ભક્તો થઈ ગયા ને, તે ભગવાન પાસે આવું જ માગેલું છે કે સંસારમાં અનાસક્તિ, માયાના બંધનની અંદર બંધાય નહીં ને એવું જ ભગવાન પાસે માગવું જોઈએ. અને એને જ સાચો ભક્ત કહેવાય. બાકી લૌકિક તો સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવડત તો એ તો મહેનત પુરુષાર્થ કરવાથી મળી જ જાય છે. તો એમાં કઈ નવીન વાત નથી. એ તો કોઈ પણ વ્યક્તિ એ લાખો કરોડો અબજોપતિ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ જમીન મકાન ઘણી બધી પ્રમાણની અંદર લઈ શકે છે. એ નવીન બાબત નથી. પણ સત્સંગમાં આવ્યા પછી અને આ ભગવાન અને સંતને આપણે ઓળખીએ અને એટલું જ નહીં, નિર્માનીપણે વર્તીએ અને ભગવાન પાસે એવું માગીએ, ધન સંપત્તિ નહીં, અમારામાં કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર એ દૂર થાય. કુસંગ થકી રક્ષા કરજો અને અખંડ ભગવાનનું અમે ભજન કરી શકીએ. તો એ પ્રકારની છે ને ભાવના રહીને એ જરૂરી છે. અને ખરેખર આ વેરાભાઈના જીવનની અંદર જે પરિવર્તન જે હતું ને એ જોઈને તો બધાય તે બિન સત્સંગીઓ હતા, ગામના લોકો હતા, તો તે પોતે સત્સંગ પ્રત્યે પોતે આકર્ષવા લાગ્યા હતા. અગોતરેલો કાર પડવાનો હતો તે શ્રીજી મહારાજ તો એટલા દયાળુ ભક્ત વત્સલ ભગવાન, એમને બધુંય ખ્યાલ હોય એટલે બધાય આશ્રિતોને રૂબરૂ મળીને ચેતવ્યાલા કે તમે ઢોર ઢાંખર છે ને એ વેચીને દાણાનો સંગ્રહ કરી લેજો. અને મહારાજ ગામો ગામ જાય. અને એટલું જ નહીં, એમનામાં ભાવના કેવી હતી, જો ભગવાન ભક્ત વત્સલ છે, દયાળુ છે, કરુણાનિધિ છે, એમને ભક્તોનું દુઃખ પોતે જોઈ શકાતું નથી. એટલે ગામો ગામ જઈને આ જ વાત કરે કે આગળતરો કાળ આવવાનો છે, તમે બધું ઢોર ઢાંખર વેચી દેજો ને સંગ્રહ કરજો દાણાનો. બીજું બધું ધન સંપત્તિ દેશો ને તોય તમને દાણા નહીં મળે. તે વેરાભાઈએ પણ કીધું કે વેરાભાઈને તે મહારાજે એ જ કીધું કે દરબાર આવતા વર્ષે મોટો કાળ પડવાનો છે, એટલે ઘોડા ને બળદ ને ભેંસો છે ને બધું વેચી દેજો અને દાણા લઈ લેજો, નહીં તો ઢોર ભૂખે મરી જશે અને તમારે ભારે દુઃખ આવશે. મહારાજે આવી વાત કરી. આ સાંભળીને વેરાભાઈએ સામે કીધું કે મહારાજ, અમારે છે ને ગોંડલના રાજાનું પસાય હતું, એટલે રાજા અહીંયા પધારે અને આજુબાજુના ગામોમાં ફરે ત્યારે અમારે એમની સાથે ફરવું પડે. હવે અમે ઘોડા વેચી દઈએ તો અમારે કઈ રીતના પોસાય, અમારે એમની સાથે રહેવું જ પડે. પણ તોય શ્રીજી મહારાજે કીધું કે વેરાભાઈ, એ બધુંય પડ્યું રહેશે ને મોટું દુઃખ આવશે, એટલે તમે મારી આજ્ઞા માનજો. મહારાજે આવો ભાર દઈને વાત કરી. અને સ્વાભાવિક રીતે આ વેરાભાઈએ શ્રીજી મહારાજનું વચન ન માન્યું. જો લૌકિક રીતે જ્યારે વિચારવામાં આવે ને ત્યારે ક્યારેય આપણે સુખી થતા નથી. પણ લૌકિક સાથે સાથે થોડીક આધ્યાત્મિક દ્રષ્ટિએ અને ભગવાન અને સંતની જો આજ્ઞાનું પાલન કરવામાં આવે ને તો આપણને ઘણો બધો લાભ થતો જોવા મળે છે. પણ આ વેરાભાઈએ આજ્ઞાનું પાલન ન કર્યું. બીજા જ વર્ષે દુષ્કાળમાં ઘાસચારા વગર બધાય ઢોર અને ઘોડા હતા એ બધા મરી ગયા અને ઘરમાં રાંધવા માટે અન્ન પણ ન રહ્યું. તે વેરાભાઈને બહુ પસ્તાવો થયો, કારણ કે મહારાજની આજ્ઞાનું પાલન ન કર્યું. જો એમને ઘોડા ઢોર ઢાંખર ને બધું વેચી દીધું હોત અને દાણાનો જો સંગ્રહ કર્યો હોત તો ભૂખ્યું ન રહેવું પડે. એટલે એ તો શ્રીજી મહારાજ પાસે જાય છે. અને પછી તો શ્રીજી મહારાજે પંચાળાના ઝીણાભાઈ પાસેથી ખાનગીમાં બધા દાણા ને થોડીક રકમ અપાવેલી ત્યારે. પણ આ પ્રસંગ જ્યારે બન્યો ને ત્યારે વેરાભાઈએ છે ને દ્રઢ મનમાં છે ને હૃદયમાં ગાંઠ વાળી દીધી કે મહારાજનું નાનું વચન પણ છે ને મારે લોપવું નથી, અને જે મને આજ્ઞા કરે ને એ દરેક આજ્ઞાનું પાલન મારે કરવું છે. એક વખત વેરાભાઈ છે ને ગરડા સમયમાં પોતે જઈ રહ્યા હતા. તે રસ્તામાં કોઈની વાડીએ રાત રહ્યા, એટલે વાડીના શેઢે એક બાવળ હતો. સ્વાભાવિક છે કે રાત રોકાણા એટલે સવાર પણ ત્યાં જ પડે, અને સવારે દાંતણ કરવાની જરૂર પડે એટલે એમને દાંતણ કાપ્યું અને મોં સાફ કરીને સ્નાન ધ્યાન ને પૂજા પાઠ કર્યા. પછી છે ને રસ્તે પોતે ચાલતા હતા વિચાર કર્યો કે મેં તો શ્રીજી મહારાજનું એક વર્તમાન લોપ્યું છે. કારણ કે શ્રીજી મહારાજની શું આજ્ઞા હતી કે રસ્તે પડેલી વસ્તુ ન લેવાય. તો આવી વર્ત તો આ તો ધણિયાતું ઝાડ હતું અને એના ધણીને પૂછ્યા વગર મેં દાંતણ કાપ્યું છે, એટલે આને તો ચોરી જ કહેવાય. અને આ વિચારમાં ગામમાં ગયા અને નિશાની આપીને પૂછ્યું કે આ કોની વાડી છે, અને પૂછતા નામ ઠામ મળ્યા અને એનું ઘર પણ શોધીને વેરાભાઈએ વાડીના માલિકને પ્રથમ તો
એ દંડવટ પ્રણામ કરે છે અને કહે છે કે તમને પૂછ્યા વિના મેં તમારા એ બાવળીએ દાંતણ કાપ્યું. તો મારો આ ચોરીનો તમે અપરાધ ક્ષમા કરો, માફ કરો. હવે વિચાર કરો, એક દાંતણ લીધું છે. સંપત્તિ કે પૈસા કે ત્યાંથી કંઈ ચીભડા નથી ચોર્યા, કે કંઈ ખાવા પીવાની વસ્તુ નથી લીધું, એક દાંતણ લીધું સામાન્ય રીતે કહેવાય ને, છતાં પણ માફી માગી. તે વેરાભાઈને આવા વચન સાંભળી ઓલા પટેલ હતા વાડીના માલિક, એ પોતે આશ્ચર્યચકિત થઈ જાય. કારણ કે એને જોયું તો આ તો વેરાભાઈ કપાળમાં તિલક ચાંદલો હતો. એટલે એને થઈ ગયું કે આ કોઈ સ્વામિનારાયણનો ભગત લાગે છે. અને પાછું આ વેરાભાઈનું શરીર પણ કેવું, પહાડી શરીર, આમ ફાડા જેવી તો આંખો, અને ભવ્ય ચહેરો હોય, તેના મૂછોના તો મોટા થોભિયા હોય. એટલે એમને લાગ્યું કે આ નક્કી કોઈક દરબાર હોવા જોઈએ. એટલે પૂછ્યું, બાપુ તમે કયા ગામના છો? તે વેરાભાઈ કે મારું નામ છે ને ઉપલેટ, મારું નામ વેરો છે અને ઉપલેટામાં રહું છું, અને સ્વામિનારાયણ મને શરણે લીધો છે અને હું અત્યારે ગઢડે જાઉં છું ને એમનું ભજન કરું છું. અને જ્યાં આવી વાત સાંભળી એટલે પેલા પટેલે વેરાભાઈનું નામ તો સાંભળ્યું, કારણ કે માથા ભારે હતા, પૂર્વ વૃત્તાંત જેમ આપણે હમણાં વાત કરી એમ. અને આવી વાત કરી એટલે એને આશ્ચર્ય થયું કે હવે સ્વામિનારાયણને લોકો ભગવાન કહે છે ને એ સાચું કહે છે. અને આવા પશુ જીવન જીવતા લોકોને જો સુધારવા કેટલું અઘરું કામ છે. અને આ પશુમાંથી માણસ અને માણસથી પણ વધુ ભક્ત મુક્ત કરવાને, તો એ તો એમનું જ કામ છે. એટલે નક્કી એ ભગવાન છે, હવે પાક્કું થઈ ગયું. તે વેરાભાઈ પટેલ સામે જોઈને કીધું, પટેલ તમે શું વિચારો છો? તે પછી પટેલે વાત કરી કે તમારા ભગવાનનો મહિમા મને હવે સમજાય. કારણ કે આ તમારું જીવન મેં જોતા એવું લાગે છે કે આવું અશક્ય જ બાબત છે, પણ તોય શક્ય બની ગયું. કારણ કે તમારો ધંધો કેવો ચોરી લૂંટફાટનો હતો, અને આ એક તમે ખાલી એક વેતનું દાંતણ, હવે એમાં શું આવે? અને એ થોડી ચોરી કહેવાય. અને દાંતણ તમે કાપ્યું, અને એ તે પાછું તમે મારી પાસે માફી માંગવા માટે આવ્યા, એટલે એ મને આશ્ચર્ય થાય છે. અને ખરેખર જો આવા શ્રીજી મહારાજના એ મુક્તો હતા, ભક્તો હતા, સંતો પરમહંસો જોવા મળતા હતા. કારણ કે સૃષ્ટિ કોની છે? પ્રભુની. માનવ પણ કોનો છે? પ્રભુનો. તો ઝાડપાન નદી કુવા કોનું હોય? બધું ભગવાનનું જ હોય. હવે માણસ એ વાપરે તો એમાં ચોરી ક્યાં આવી? એ તો સ્વાભાવિક આપણે કહી શકીએ ને. પણ મને તારે એમને કીધું, મને એક વિચાર આવે છે કે સ્વામીએ પોતાના ભક્તોના હૃદયમાં ધર્મનું સ્થાન કેટલું ઊંડું સ્થાપિત કરી દીધું. એટલે મને અંદરથી આમ અહોભાવ થાય છે અને તમારા ભગવાનનો મહિમા સમજાણો. તે વેરાભાઈએ કીધું કે મને તમારી માફી આપવાની છે અને મારે મારા પ્રભુને જવાબ દેવાનો છે. તે પછી તો પટેલે કીધું, માફ માફ ભાઈ, લાખ વાર માફ કર્યા તમને. અને વેરાભાઈની ભગવાનની એ વાતો પછી તો કરી, અને એને પણ નિશ્ચય થઈ ગયો કે ખરેખર એ સ્વામિનારાયણ રહ્યા ને એ ભગવાન છે. તો જો આવા જીવન પરિવર્તનો એ શ્રીજી મહારાજે ઘણા બધાના કરેલા. અને એટલું જ નહીં, જીવન પરિવર્તનની સાથે સાથે એવી સમજણો પણ શ્રીજી મહારાજે કથામૃતથી, ઉપદેશથી આપેલી છે. કારણ કે ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એ સાધુ હોય કે ગૃહસ્થ હોય, પણ જો તમારામાં સમજણ નહીં હોય ને તો તમે દુખી. તો એ શ્રીજી મહારાજના ભક્તોના જીવનની અંદર આપણને સમજણ પણ એટલી જ જોવા મળતી. વેરાભાઈનો તે આપણે પ્રસંગ જોઈએ, કેવી સત્સંગની સમજણ એમને દ્રઢ કરીને રાખેલી હતી. હવે વેરાભાઈ વ્યવહારે તો આમ સુખી જ હતા, કુટુંબ પણ મોટું હતું, પણ આ વેરાભાઈએ છે ને ધીરે ધીરે બધાને સત્સંગમાં જોડી દીધા. અને કથા વાર્તા અને સંત સમાગમથી ધીમે ધીમે એમને સમજણ વધુ દ્રઢ થઈ ગઈ. તો શ્રીજી મહારાજની ઈચ્છા એવી હશે કે વેરાભાઈનું એ બહોળું કુટુંબ હતું ને એ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. આશ્ચર્ય સાથે એક વાત આપણે કહેવી પડે કે આપણા જીવનની અંદર આવી પરિસ્થિતિ આવે ને તો આપણે ભાંગી જઈએ. શું કરવું ને એનો વિચાર પણ આપણને આવે નહીં. અને શ્રીજી મહારાજની ઈચ્છાથી એમના કુટુંબની અંદર એક જ વર્ષની અંદર 22 વ્યક્તિઓનો દેહ પડી જાય. અને એ પાછું 15 દિવસના અંતરે અને એક એક સભ્ય દેહ મૂકે ત્યારે ભલભલા સત્સંગી આમ સમજણ હોય ને આમ ડગવા લાગે કે ભાઈ ધીરજ હોય પણ આટલી બધી વિઘ્નો આવે, ધીરજ નથી રહેતી. એટલે લોકો તો અન્ય બધા સંબંધીઓ મેણા મારે, એ તો પાછું જુદા.
અને ધામમાં જનાર પ્રત્યેક વ્યક્તિની પાછળ તમે જુઓ કેટલા દવા ખર્ચ થાય, સેવા થાય, શુશ્રૂષા કરવી પડે. અને આર્થિક મુશ્કેલી પણ વેરાભાઈના જીવનની અંદર આવી ગઈ અને વ્યવહારે સુખી હતા અને ઘરની બધી સંપત્તિ ખૂટી ગઈ. હવે મોટા મોટો પ્રશ્ન કયો? જીવન નિર્વાહનો જ મોટો પ્રશ્ન. પણ છતાં પણ જો આ વેરાભાઈનું અંતર લેશ માત્ર પણ ઝાંખું ન પડ્યું અને શ્રીજી મહારાજના અનન્ય ભક્તિના બમણા વ્યક્તિ પોતે પ્રવૃત્ત થયા. સગા વાલા તો એમને મેણા મારતા કે આ તમે સત્સંગ કર્યો ને એમાં આફત આવી, નહીતર આવું ક્યારેય ન બને. અને આ જો ભગવાને તમારા કુટુંબના સભ્યોને કેટલા બધાને મારી નાખ્યા છે. આ દેહ પડી ગયા ને તમે સત્સંગ સ્વીકાર્યો ને એટલે જ તે. અને વેરાભાઈ તો આ સાંભળીને બધાને ચૂપ કરી દે અને પાછું શું કે સમજણ કેવી? સમજણ રહીને આપતકાળે ઘડાઈ આવે. બાકી સારું હોય ને ત્યાં સુધી તો આપણને બધું સારું 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 જ લાગે. પણ જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે અને એમાં સ્થિર રહીએ ને એ સમજણ આપણે કહેવાય. અને એ પગ હેઠે રેલો આવે ત્યારે જ સમજણ ખ્યાલ આવે. બાકી સારું સારું તો આપણે બોલી શકીએ, સારું સારું આપણે કામ પણ કરી શકીએ, કોઈકને દેખાડો પણ કરી શકીએ. પણ આપણા જીવનમાં જ્યારે પ્રશ્નો આવે ત્યારે જો સમજણ હોય ને તો સ્થિર રહી શકાય. વેરાભાઈ બધાને કહી દેતા કે જો મારા પ્રભુની મારા ઉપર અનહદ કૃપા છે. કારણ કે મારા એક પછી એક બંધન એમને તોડ્યા છે. અને જેની સાથે જેટલું ઋણાનું બંધન હોય એટલું એની સાથે રહેવાય. અને એમાં સત્સંગી હોય કે ન હોય એનું કંઈ વિશેષ છે નહીં. અને આ પ્રારબ્ધ દેહ છે ને સુખ દુઃખ પમાઈશ. પણ મારે તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો આશરો છે એટલે મારું પ્રારબ્ધ રહ્યું ને એમની ઈચ્છાને આધીન છે. અને મારા ઉપર એમની કેટલી કરુણા વરસી ગઈ કે મને સંસારના બંધનમાં જ મુક્ત કર્યો. અને હવે નિરાતે હું ભગવાનનું ભજન કરીશ. અને ભગવાન તો પામર અને પાપીઓનું પણ ભલું કરે છે, તો પોતાના ભક્તોનું કદી બુરું કરે ખરા? ભગવાન તો ભક્ત વત્સલ છે. પાછી આવી તો સમજણ એ બધા વ્યક્તિઓને લોકોને કે. અને એટલું જ નહીં, એ લોક પણ દુઃખરૂપ છે. અને એમાં જાજુ જીવીને વધુ સુખ્યા થવું કરતા મારા પ્રભુએ બધાને વહેલા સુખ્યા કરી દીધા છે. એટલે સંસાર છોડીને ત્યાગી થતો ને એ માર્ગ રહ્યો ને એ મોકળો જ છે. અને આ સાંભળીને બધાને થયું કે આ વેરાભાઈની સમજણને ધન્ય દેવા જોઈએ. કારણ કે ખરેખર આ તો શોક કરવો જોઈએ, દુઃખમાં રહેવા પડે અને આ તો આનંદમાં રહે છે. અને ખરેખર જો આપણને એમના પ્રસંગો દ્વારા ખ્યાલ આવે, કારણ કે એમને આવી સમજણો છે ને એ દ્રઢ કરીને રાખી હતી. અને એટલું જ નહીં, શ્રીજી મહારાજની પણ એ આજ્ઞા પાલનનો ખપ અને નિષ્કપટ ભાવ જોઈને પોતે રાજી ઘણી વખત થતા. પણ જો શ્રીજી મહારાજે એ છતાં પણ એવો દાખલો બેસાડ્યો કે પ્રાયશ્ચિત રૂપે સંતો પાસે જઈને એમને બધાને 10-10 દંડવટ અને હરિભક્તો આગળ 5-5 દંડવટ કરવાની આજ્ઞા કરેલી. પણ ત્યારે પણ જો એક વખત એ વેરાભાઈએ આજ્ઞાનું પાલન કરેલું હતું અને પોતે રાજી થયા હતા. તો ખરેખર આપણને એમના પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે કે એ નિશ્ચય કેટલો પાકો મહારાજ પ્રત્યેનો, એ નિષ્કપટ ભાવ કેટલો કેટલો ખપ એમને આજ્ઞા પાલનનો હતો. એનાથી ભગવાનનો જો રાજીપો પ્રાપ્ત કરી શકાય છે. એક બીજો આપણે પ્રસંગ જોઈએ. એક દિવસ રાત્રિના છે ને પાછલા પહોરની અંદર વહેલા ઉઠીને પોતે શ્રીજી મહારાજનું ધ્યાન કરતા. તે એ વખતે એમણે કૌતુક જોયું. હવે ચમત્કાર કેવો થાય, જો ભગવાનના ભક્તો સાથે પણ કેટલા બધા ચમત્કારો થયેલા છે. એ આપણે જગ જાહેર છે બધા પ્રસંગો. તો આ ઉપલેટાના વેરાભાઈ સાથે તે એવું તે કૌતુક થયેલું. તે એમના શરીરમાંથી છે ને પુરુષો આમ પ્રગટ થઈને નીકળવા લાગ્યા. તે વેરાભાઈએ કીધું તમે બધા કોણ છો? તે ઉત્તર સામે શું મળ્યો કે અમે કામાદિક દોષો છીએ અને હવે છે ને અમારા તમારા શરીરમાં રહેવાતું નથી, એટલે અમે અમારા પરિવાર સહિત જઈએ છીએ. હવે આ વાત તો વેરા ભગતે શ્રીજી મહારાજને કરી. તે શ્રીજી મહારાજ કે વેરા ભગત, હવે કોઈ દોષ તમારામાં પેસી શકશે નહીં. અને જો ટૂંક જ સમયની અંદર વેરાભાઈએ પોતાના ઢોર ઢાંખર, જમીન મકાન, એ બધું વાસણ એ કુસણ બધું વેચ નાખ્યું. અને એટલા જેટલા પૈસા આવ્યા ને શ્રીજી મહારાજના ચરણોની અંદર એ ગઢપુર આવીને પોતે ધર્યા છે. અને એટલું જ નહીં, 2 હાથ જોડીને વેરાભાઈએ કીધું કે આપે ખૂબ કૃપા કરીને મને આ સંસારના સ્નેહ બંધનમાં મુક્ત કર્યા છે, એટલે હવે આપના સ્નેહથી બાંધો ને મને સાધુ કરો. અને એમ કહીને છેલ્લા 1 વર્ષમાં જે કાંઈ બન્યું એની બધી તે વાત સંભળાવી.
અને કહેવામાં આવે કે અંતરનો એ કેપ તો શ્રીજી મહારાજ જાણતા જ હતા. અને આ સાંભળીને શ્રીજી મહારાજની આંખો પણ ભીની થઈ ગઈ. ભગવાન તો બધું જાણતા જ, પણ એ જે એમના સાથે જે ઘટના બની, પણ એ સત્સંગની સમજણ દ્રઢ હતી. એટલે વેરાભાઈને શ્રીજી મહારાજ પોતાએ ભેટી પડે છે અને આખી સભાજનોમાં બધા સંતો ભક્તો બેઠેલા હોય છે ને એ સંબોધીને શ્રીજી મહારાજે કીધું કે જીવનો સત્સંગ થયો ને એ આનું નામ કહેવાય. કારણ કે વેરાભાઈને જેટલી ને જેવી મુશ્કેલીઓ આવી છે ને એટલી કોઈને આવી જ નથી. અને એમણે એ મુશ્કેલીઓમાં પરમ આનંદ અનુભવ્યો છે. અને અમારું ભજન કર્યું ને કરાવ્યું છે, એટલે અમને મુશ્કેલી વિશે એક શબ્દ પણ કઈ મોકલ્યો નથી. એટલે આવી સમજણને ધન્ય કહેવાય. અને આવી સમજણ બધાય ભક્તોને સંતો શીખજો. તો જો વેરાભાઈનું તો એ નામ લઈને મહારાજે બધાય સભામાં બેઠેલા બધાને સંબોધીને આવી વાત પણ કરેલી. અને વેરાભાઈ આમ તો પોતાનું જીવન રહ્યું ને એ શ્રીજી મહારાજના ચરણોની અંદર સાધુ થવા ધરી દીધું હતું. અને શ્રીજી મહારાજે એમનું નામ એ પરમાનંદ સ્વામી પણ એ રાખેલું. કારણ કે એવા પોતે આનંદિત રહેતા. મહારાજ નામ પણ એવા જ રાખતા કે જેવા ગુણો હોય. તમે જો કે ઓથિયો પડગર હતો તો એ પોતે ક્રોધી સ્વભાવનો હતો. તો એ સ્વભાવમાંથી મુક્ત કરવા માટે અને સાધુ થવાને કીધું તો એમનું નામ શું પાડ્યું? નિર્માનાનંદ સ્વામી. એટલે કે જેમાં કોઈ માન કે અપમાન એવું તો જો એવી રીતે રહી શકે. તો મહારાજ આમ નામ રખવામાં પણ પોતે ઘણી વખત દિવ્ય લીલાઓ પણ કરતા. પણ આ વેરાભાઈ પોતે સાધુ થયા ને પછી થોડાક જ સમયની અંદર, હવે સંવંત 1865નો એ સમય, અને શ્રીજી મહારાજે જેતલપુરમાં મહાવિષ્ણુ યાગ કરેલો. એટલે પછી તો અમદાવાદની અંદર બધા દ્વેષીઓ એમની ઉપાધિ વધી ગઈ અને મહારાજને મારવા માટે પણ કાવતરાઓ એવા થતા હતા. એટલે સ્વાભાવિક રીતે નિર્દોષ બધા સ્વામિનારાયણના સંતો ઉપર, સાધુઓ ઉપર ઢોર માર માર્યો અને મામલો યુદ્ધમાં પલટાઈ ગયો. તે શ્રીજી મહારાજે તો બધા શૂરવીર ક્ષત્રિય ભક્તોને ખાંડાના ખેલ ખેલી લેવા હાકલ કરેલી. હવે એ વખતે આ વેરાભાઈ પોતે નવા જ સાધુ થયેલા અને વેરાભાઈના અંતરમાં એ ક્ષત્રિય વટ જાગી ગયો અને શૂરવીરતાથી ખુમારી મેં ભૂલી ગયા હું સાધુ છું. તે શ્રીજી મહારાજની આજ્ઞા વિના તે પરમાનંદ સ્વામીએ જ્યાં પોતે ઉતરેલા ને એક ગૃહસ્થની કટાઈ ગયેલી તલવાર જોઈ અને હાથમાં ધારણ કરી અને યુદ્ધમાં ઝંપલાવ્યું અને જંગલમાં કૂદી કેટલાયને ઘાયલ કર્યા. અને તોફાન શાંત થયું એટલે તરત તે શ્રીજી મહારાજ બધાને સાળ સંભાળ લેવા માટે આવ્યા. હવે એ વખતે છે ને પરમાનંદ સ્વામીનું મોં લોહીવાળું જોયું. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું સ્વામી તમને આ શું થયું? તે એમને ખ્યાલ આવ્યો પોતાનો જમણો કાન કપાઈ ગયો. તો એ તો પોતે એકદમ શર્મિંદા થઈ ગયા. એમને એ પણ ભાન ન રહ્યું કે મેં યુદ્ધ કર્યું, હું તો સાધુ હતો. અને કીધું કે પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, કારણ કે આ મને એવું સુરાતન ચડ્યું ને એટલે મારાથી રહેવાયું નહીં. એટલે આ કટાયેલી તલવાર હાથમાં આવીને એટલે એ લઈને હું યુદ્ધમાં પડ્યો અને બધાની સાથે યુદ્ધ એવી રીતના કર્યું. તે શ્રીજી મહારાજ કે તમે આ છે ને બહુ ખોટું કર્યું, કારણ કે સાધુનો તમે ધર્મ ચૂક્યા છે, એટલે હવે તમને સાધુ ભેળા રખાય નહીં. અને શ્રીજી મહારાજે એમને શ્વેત વસ્ત્ર પહેરાવી દીધા અને પાર્ષદ તરીકે રાખ્યા. પણ જો વેરાભાઈને પોતાની ભૂલનો તો પસ્તાવો ખૂબ થયેલો, પણ શ્રીજી મહારાજની આજ્ઞા હતી એટલે શું થાય? કારણ કે એમને તો એક જ વિચાર કે મારે શ્રીજી મહારાજને રાજી કરવા. જો એ લક્ષ્ય સાથે પોતે જીવતા હતા એટલે શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન કર્યું. અને પછી તો પાર્ષદમાં પોતે આવ્યા અને પોતે આત્મખોજ એવી આદરી, આહાર નિંદ્રા ઉપર એવો સંયમ કરી દીધો અને વધારેમાં વધારે સમય એ પોતે ધ્યાન કરે, એ ભજનમાં જ વિતાવા લાગે. અને જપ તપ અને વ્રત અને નિયમોની આકરી ભઠ્ઠીમાં એવો છે ને 16 આની કંચન પોતે બની ગયા. તો ખરેખર આ ઉપલેટાના વેરાભાઈના જીવન પ્રસંગો એ આપણને ઘણી બધી પ્રેરણાઓ આપે. મહારાજે જો એમનું જીવન પરિવર્તન કર્યું, પણ જીવન પરિવર્તન કર્યા બાદ પણ એ સત્સંગની સમજણ એમને દ્રઢ કરીને રાખેલી હતી. એટલું જ નહીં, એમનામાંથી કામાદિક દોષો હતા એવા પુરુષો પણ વહી ગયા. એવા પોતે શુદ્ધ મુમુક્ષુ થઈ ગયા હતા અને સાધુ પણ થઈ ગયા. પણ જો આજ્ઞાનું પાલન ન થયું, ભૂલમાં એમને એ કાર્ય કર્યું, પણ છતાં પણ શ્રીજી મહારાજે એમને પછી પાર્ષદ બનાવી દીધા. પણ છતાં પણ એમને ખોટું નથી લાગ્યું, પસ્તાવો થયો, દુઃખ લાગ્યું,
પણ એક જ નિશાન હતું, બસ શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું છે. અને એ પ્રમાણે એમને કસણીની અંદર પોતે તપ્યા રહ્યા અને એવું ઘડતર થયું, પોતે પરમ પદને પામે છે. તો આપણા જીવનની અંદર પણ આ ઉપલેટાના વેરાભાઈના જીવન પ્રસંગો એ આપણે અંકિત કરીને રાખવાના છે. શા માટે? કારણ કે આપણા જીવનમાં પણ આવા પ્રશ્નો આવશે, આવી પરિસ્થિતિનું નિર્માણ થશે. જો ત્યારે આપણને એક વિચાર હશે ને મારે ભગવાનને રાજી કરવા છે, તે પરિસ્થિતિમાં આપણે નિર્વિઘ્ન એ પાર થશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ સત્સંગની આવી જ સમજણ આવે અને એક નિશાન કે ભગવાનને સંતને રાજી કરવા છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.